ગાઈસ વેલકમ ટુ ગામડિયા વ્લોગ। તો આજે જાવી છે આપણે હર્ષદભાઈની સગાઈ છે, તો આપણે થઈ ગયા છીએ ઓલમોસ્ટ રેડી। હવે આપણને તેડવા આવે છે હર્ષદભાઈ પોતે, મતલબ ગાડીમાં આવે તો આવે એની વેઇટ કરી છે। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। એ છે ગાડી આપણે બીજી ગાડીમાં જ છે। આપણે બાજુમાં છે નવગણભાઈ, સ્માઈલ આપો ભાઈ, સ્માઈલ સ્માઈલ। હા, આગળ છે નીતિનભાઈ, સાહિલભાઈ, આ અમારા વરાજા। એ વરાજા સામું જો તો વરાજા। બે હરખમાં એને ઇન્ડો વેસ્ટર્ન ભૂલી ગયા હતા, मगर क्यों? અને હવે તો વરાજાને જ માહે બેહેડો ગાડીમાં। કા વરાજા કેટલો હરખ હતો ભાઈ તમે? ઇન્ડો વેસ્ટર્ન કઈ રીતે ભૂલી ગયા જરા જણાવો તમને। એ જરાક જવાબ નથી હરખમાં ભાઈ। અત્યારે હું ઘરે પાછા રિટર્ન આવ્યા તો હવે પી નાખી આપણે રસ્તામાં ઉભા રહી ગયા। ગૌ ચા એ આવું એ નીતિનભાઈ ફાટી ચડી ગઈ, ચા પીતા જ નથી ભાઈ। હા હા હા, હર્ષદભાઈ ચા પી રહ્યા છે, સાહિલભાઈ તો ભાઈ હા હા, નવગણભાઈ સ્માઈલ। હર્ષદ ને હોવી જોઈએ તને નહીં। હે મેરા માં ચા બા પી નહીં ખા ને હવે થઈ ગયા આપણી પેલા થાર વાળો પહોંચી ગયા। હા હા, થાર ભાઈ કેટલો હરખ। થારમાં બેન જવાના? વાહ, અહીંથી તો અમે અડધે સુધી લઈ જાવી, પછી અમને ભૂલી જઈશ હર્ષદભાઈ આ પીને જોઈ। અને હવે થારી હવે કેટલે જવાનું? એટલે લીમડી પહેલા આવે કે પછી? લીમડી પહેલા કેટલો હરખ? કેટલો હરખ? બહુ હરખ અત્યારે હરખમાં હે। બસ જે રહે ને લગ્ન થઈ જશે ને પછી એમ થાય છે કે આ હું કરી હજી આપણી પાસે ચાન્સ છે, પાછો વળી જાય। વળવું છે તાર પાછું? ના અરે વળી જા ને યાર, સાચું કહું ગાંડા, પછી નહીં કહું। હા, હું તને સાચી સલાહ દઉં। अच्छा हमको सिखा रिया है। આપણે ઉપર ગયા ગેસ પૂરા વરાજા પાસે મરવી છે આપણે ગાભો ગાડીમાં। હાય એ વરાજા આવું તો આપણે એકે વરાજા પાસે નહીં કરાયું। અને સાહેબ જ્યારે હોય ત્યારે લાઈનો જ મારતા હોય। કાં સાહેબભાઈ કે છોકરી દેખાતી નથી, પણ તોય હું હમણાં કહી ગજબ ટુ બી વાજ આદમી। હવે નીકળી જાવી રોંડો તો હરખમાં જ છે ભાઈ વહેલેથી। નવગણભાઈ હરખ, હા સોરી, હમણાં 4 દી મોરે જ હગે કરીને આવ્યા। યાર યાદ નહીં આવતું, આ તો વધારે હરખમાં આવ્યા ભાઈ। હવે ક્યાંય બ્રેક મારવાની થતી નથી લગભગ તો। બસ સાહિલભાઈ કોઈ છોકરી નથી, બસ વાળને સરખા કરવા। इस सज्जन को क्या तकलीफ है भाई? પછી અમે પહોંચી ગયા ડાયરેક્ટ ચોટીલા ને કરી લીધા ચામુંડમાના ડુંગરના દર્શન। ત્યારબાદ અમે ચોટીલાથી થોડાક આગળ ઊભા રહી ગયા નાસ્તો કરવા, કારણ કે બધાનો એક જ નિયમ, પહેલે પેટ પૂજા फिर काम दूजा। ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। બીજી ગાડીમાં રસ્તામાં પડી ગઈ ગાડી બંધ। હે ફોટો હાલ પાડ્યા, ફોટા વાળવાની। આ ગાડી બંધ પડી ગઈ અંદર ફોટાની વિડીયો। વાહ વાહ સાહિલભાઈ વાહ। कौन है ये लोग? कहाँ से आते हैं? કે બંધ એટલે મારી છે અમે હળવેક દરણ તો મારો નહીં। शाबाश। ફાઇનલી વિશાલભાઈ તો ફૂલ એંગ્રી મૂડમાં। સાહિલભાઈ આરામમાં જ રહી ગયા ભાઈ, પેલા ધક્કા માર્યા। આની બ્રેક ટાઈટ નો થઈ જાય ગેરેજ અહીંયા ગામમાં ગરમની ઘરણા હાલે ભાઈ અમારે। સિગરેટ ઓલો લઈને આવ્યો હાય રે માં બગી છે। बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा। પહોંચી ગયા ફાઇનલી અમે અમારા લોકેશન ઉપર, અને વાળબાર કર્યા થોડાક સેટ, અને થોડોક વરસાદ આવેલો હતો હર્ષદભાઈના સાસરિયામાં। अबे शक्ल तेरी बवासीर जैसी बातें तो अच्छी किया कर। પછી અમે પહોંચી ગયા ડાયરેક્ટ ઉતારે। ઉતારો તો લગ્નમાં આવે, પણ હાલ તો ઉતારો જ કહેવાય, હાલ જે હોય મેં કો ટમકી।
થોડીક વાર રહીને અમે પછી લઈ લીધો વરરાજાને રૂમમાં સાઈડમાં તૈયાર કરવા માટે ભાઈ. અને વરરાજ હતો ભાઈ એટલો ઉતાવળમાં ને ભાઈ વાત પૂછવામાં. પછી તો વરરાજો થઈ ગયો ઢીંગલી જેવો ને છાંટી દીધો સ્પ્રે. બાઈસ નો આવે ને કપડામાં યાર, એ તો નાઈને જ આવ્યો તો અસલ મજાના ઢીંગલા થઈને. પછી કીધું મારા ભાભી દેખ નો દે, હું દઈ દઉં, હાલે ડોંડા લઈ લે. હા સોરી હર્ષદ યાર ભૂલાઈ જાય યાર. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस પછી હર્ષદ ને ડોંડો કીધો એટલે રિહાઈ ગયો ને માંડ્યો એકલો આગળ હાલવા. પછી બેસાડી દીધા હર્ષદભાઈ ને ખાટલે ને પછી ખાટલેથી પાટલે ને પાટલેથી ગાડલે. मैं तो कुछ और ही समझ रहा था. વરરાજ ઉભો થઈ ગયો હે. ઓય હળવું હર્ષદ. चीटिंग करता है तू. પછી તો અમારા વરરાજાને બેસાડી દીધા સોફા ઉપર અમારા ભાભીની બાજુમાં અને વરરાજ થવા માંડે લબુક જબુક. પછી પહોંચી ગયા ડાયરેક્ટ મેઇન વિધિ ઉપર. આપણે આવ્યા હતા રિંગ સેરેમની કરાવવા, તો ભાભીએ પહેરાવી દીધી રિંગ. राजा जी. પછી અમે નીકળી ગયા થોડીક વાર બાજુમાં રખડવા. ગાડીમાં જગ્યા નથી એટલે બે ઉપડું નીતિનભાઈ ના ખોડામાં. મેં કીધું ધ્યાન રાખજો નીતિનભાઈ આપણું. પછી અમારા હર્ષદભાઈ અને અમારા ભાભી કરાવી રહ્યા હતા ફોટોશૂટ. એટલે અમને કોઈને હક થતું નતું એટલે વિશાલભાઈને એમ બધું કીધું કંઈક જાવી આવે કે હળીહંચા કરવા. હળીહંચા અમે ગામથી થોડા દૂર પહોંચી ગયા તળાવે. હું અને ભાવિનભાઈ આગળ હતા ને બાકીના બધા બકરા વાંહેથી હાલ્યા આવતા હતા. પાછા આવ્યા ત્યાં તો ભાભી હર્ષદભાઈ નું લોહી પીવાનું ચાલુ કરી દીધું હતું લગ્ન પહેલા. इस सज्जन को क्या तकलीफ है भाई? પછી અમારા ભાભી આપી હતી હર્ષદભાઈ ને ચોકલેટ, તો અમે વાટે બેઠા હતા ખાવા. तू साला बहुत नीच आदमी रे. હર્ષદભાઈ ને ચોકલેટ ની તો દઈ નાખી એની માને. હવે જાવી છે અમે સાળંગપુર ભાઈ. તો ચાલો આપણી ધનનો જેવી રીતે ટેલિપોર્ટ કરી છે એવી રીતે જ આ 4 વ્હીલર ને ટેલિપોર્ટ કરીને પહોંચી ગયા આપણે ડાયરેક્ટ હનુમાન દાદાના ધામમાં. ગાડીને કરી નાખી પાર્ક અને આપણે જવા માંડ્યા ડાયરેક્ટ હનુમાન દાદાના દર્શન કરવા. મંદિરે પહોંચીએ પહેલા તો આવી ગયો ઝીણો વરસાદ. શું અનેરું વાતાવરણ થઈ ગયું હતું હનુમાન દાદાના ધામમાં. પછી અમે પહોંચી ગયા ડાયરેક્ટ મંદિરની અંદર ને કરી લીધા હનુમાન દાદાના દર્શન. લ્યો કરી નાખો તમે પણ હનુમાન દાદાના દર્શન. આજે કળિયુગમાં પરચા પૂરે હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે. પછી હનુમાન દાદા થોડા ફોટા બોટા પાડીને જવા માંડ્યા ઘર તરફ રિટર્ન. પછી સાહિલભાઈ ખોલી નાખો આપણે આટલું ગાડીમાં બેવાડો દરવાજો ને મળ્યા હવે નવા વિડીયોમાં. તો બાય બાય ત્યાં સુધી.